સંવત 2494 આસોવદ નોમ મંગળવાર તારીખ 15/10/68 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી સમયસાર શાસ્ત્રમાં શ્રી પ્રવચનસાર શાસ્ત્રમાં ગાથા 46 અને ગાથા 47 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચનસાર શાસ્ત્રના સંઘ પ્રવચન નંબર 37. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન અધિકાર પ્રવચન સાર એની 46 ગાથાનો ભાવાર્થ છે. જેમ શુદ્ધમયથી કોઈ જીવ શુભાશુભ ભાવે પરંતુ નથી. શું કે છે? આ જીવ જે છે, જીવ આત્મા એ શુદ્ધમયથી એટલે નિશ્ચય દ્રષ્ટિથી વસ્તુ જુઓ તો એ આત્મા પોતે વસ્તુ શુભાશુભ ભાવે પરમતી નથી. દ્રવ્ય ત્રિકાળી દ્રવ્ય શુદ્ધમયથી વસ્તુ જોઈએ, પદાર્થથી જોઈએ તો વસ્તુ શુભાશુભ પરણિત નથી. પાવી આપણે સમય સમયથી છઠ્ઠી ગાથમાં ઈરાય કે દ્રવ્ય જે ચૈતન સત્વ છે, સત છે, શાશ્વત છે, જેનું ધ્રુવપણું જેનું સ્વરૂપ છે, એ વસ્તુ પોતે શુભ ને અશુભ પુણ્ય પાપપણે કે વસ્તુ પણ પ્રણતી નથી. તેમ જો અશુભમયથી પણ ન પ્રણતો હોય તેમ પર્યાયમાં અવસ્થામાં અશુદ્ધમયથી વર્તમાનમાં વિકારપણે પર્યાયમાં ન થતો હોય તો સંસાર કોનો? સમજાય છે સાહેબ? છે નથી પર્યાયમાં છે એની વાત આલે છે ને. પર્યાયમાં સંસાર છે ત્યારે દુઃખી છે ને. સંસાર સંસ્કરણથી સંસાર વસ્તુની સ્થિતિથી ખસી અને પર્યાયમાં અવસ્થામાં પુણ્ય ને પાપ એ મારા એવો મિથ્યાત ભાવ અને પુણ્ય પાપ પણ એ થાય છે. તેથી તેને અવસ્થામાં પર્યાયમાં સંસાર છે. સંસાર કર્મમાં નથી, સંસાર કર્મને લઈને નથી, સંસાર દ્રવ્યમાં નથી. સમજાય છે કાંઈ? વસ્તુ છે દ્રવ્ય વસ્તુ, એમાં સંસાર નથી. સંસાર કર્મમાં નથી, સંસાર કર્મને લઈને નથી. સંસાર એની પર્યાયમાં અશુદ્ધમયથી જોતા વ્યવહારથી ભેદરૂપ સંસારની દશા આત્માની પર્યાયમાં છે. સમજાય છે કાંઈ? હોય તો પછી એને આનંદ જોઈએ. આત્મા આનંદ સ્વરૂપ છે, વસ્તુ તો આનંદ છે. અતિન્દ્રિય આનંદનો રસ આત્મા છે. એ અતિન્દ્રિય આનંદનો રસ આત્મા છે. એવો જો પર્યાયમાં અતિન્દ્રિય આનંદ હોય તો દુઃખ શું? તો સંસાર કોનો? સંસાર અંદર પર્યાયમાં આ વસ્તુ સ્થિતિ જો આનંદ હોય તો સંસાર નો હોય. પણ એ તો છે નહીં. પર્યાયમાં આનંદ નથી, વસ્તુમાં આનંદ છે. સમજાય છે કાંઈ? પર્યાયમાં દુઃખ છે, વસ્તુમાં સુખ છે. વસ્તુ ભગવાન આત્મા પદાર્થ તરીકે આનંદ સ્વરૂપ છે. એમ એની પર્યાયમાં પણ જો આનંદ હોય તો દુઃખોનું
રાગ અને દ્વેષ, પુણ્ય ને પાપ, સંકલ્પ ને વિકલ્પ અને એ હું એવી ભ્રાંતિ, એ બધી આત્માની પર્યાયમાં, અવસ્થામાં, હાલતમાં છે. જાણું કાંઈ વ્યવહાર નહીં પણ સમજીવોને સંસારનો ભાવ થાય. શુદ્ધ નહીંથી તો સંસારનો ભાવ છે જ અંદર, એમ કે છે. સમજાણું કાંઈ વસ્તુમાં તો સંસાર નથી. જો વસ્તુમાં સંસાર હોય તો વસ્તુ વિકારમય થઈ ગઈ, તો વસ્તુ એવી હોઈ શકે નહીં. સચ્ચિદાનંદ સ્વરૂપ વસ્તુ છે, એમાં સંસાર નથી. એમાં નથી તો એની પર્યાયમાં વ્યવહારે સંસાર ન હોય એમ કેમ બને? નિશ્ચયમાં સંસાર નથી. સંસાર કોને કેવો સમજાય છે? આ બાયડી છોકરા, પૈસા, કુટુંબ, લક્ષ્મી, આબરૂ, કીર્તિ, ધંધો એ સંસાર નથી. એ તો પર વસ્તુ છે, એ સંસાર નથી. વસ્તુ દ્રવ્ય સ્વરૂપ છે, એમાં સંસાર નથી. સંસાર એની પર્યાયમાં મિથ્યાપ અને રાગદ્વેષનો ભાવ, એ સંસાર છે. પૈસો કઈ શું કહેવાય તમારે બધા? કારખાના, ભાવરાવ. ભાવરાવ સંસાર નથી, તો પૂતગલની પર્યાય છે. તો સમય ભાઈ તમારા પૈસા ઓલા કરોડ રૂપિયાનો બંગલા, એ પૈસા સંસાર નથી, તો જળની પર્યાય છે. જળની પર્યાયમાં સંસાર કેવો? બાયડી છોકરા, કુટુંબ, કબીલો, મકાન, આબરૂ, એમાં સંસાર નથી. એ તો પરવસ્તુ જળની પર્યાય અને ચૈતનની પર્યાય બીજા આત્મા હોય છે. સંસાર જેવો આત્મામાં દ્રવ્યમાં નથી, શુદ્ધમયથી નથી, એમ જો પર્યાયમાં ન હોય તો વ્યવહારે સંસારનો ભાવ થતા મોક્ષ જ પર્યાયમાં હોવો જોઈએ. સમજાય છે કાંઈ? તો વીરાભાઈ, એ હીરાભાઈ સંસાર નથી એમ કે છે. પર્યાયમાં એ મારો હું એનો એવી માન્યતા ઉભી કરીએ સંસાર છે. સમજાય? હું ભાઈ સંસાર નથી. એ ધનચંદ લડકા લડકી બધા મોટી દુકાન ચાલે ડાક્ટરની, એવો સંસાર ત્યાં હશે કે નહીં? આનો આત્માનો સંસાર ત્યાં હોય? એ જ કે છે કે જેમ પરમાત્મા સર્વજ્ઞને કર્મનો ઉદય હોવા છતાં એને મોહ નથી, માટે તેને બંધ નથી. એમ સંસારી પ્રાણીને કર્મનો ઉદય છે અને એને મોહ નથી, એમ નથી. મોહ છે તેથી એને બંધનું કારણ થાય છે. સમજાણું કાંઈ? જો અશુદ્ધ નહીંથી પણ ભાષા કેવી લીધી છે કે શુદ્ધ નહીંથી તો શુભાશુભ ભાવે પ્રણતો નથી, એટલે કે વસ્તુ સ્વરૂપ દ્રષ્ટિથી જોતા તો વસ્તુ પોતે સંસારની અવસ્થા રૂપે નથી, પણ અશુદ્ધ નહીંથી. એમ કેમ લીધું કે પર્યાયમાં અશુદ્ધ નહીં એક પરણમેલો છે. અશુદ્ધ નહીંથી વિકાર, પુણ્યપાપ, કામ, ક્રોધ આદિ શુભાશુભ ભાવ, મિથ્યાત, એ મારા હું એવો સંકલ્પ વિકલ્પની ભૂમિકા એ અશુદ્ધ નહીંથી એની પર્યાયમાં છે, એની દશામાં છે. અશુદ્ધ નહીંથી પણ જો ન પ્રણતો હોય તો વ્યવહાર નહીં પણ સમજીવોનો સંસારનો ભાવ થાય. જેમ શુદ્ધ નહીં સંસાર નથી, એમ પર્યાયમાં અશુદ્ધપણું હોય તો વ્યવહાર નહીં પણ એને સંસાર પર્યાયમાં સંભવે નહીં. તો સૌ જીવો સદાય મુક્ત જ ઠરે. તો બધા જીવો મુક્ત જ ઠરે, બધા મુક્ત જ હોય, પરંતુ તે તો પ્રત્યક્ષ વિરુદ્ધ છે. સંકલ્પ વિકલ્પ થાય છે, રાગ થાય છે, એને રાગ મારો આ મારા એવી ભ્રાંતિ થાય છે.
પરમાં સુખ છે એવી ભ્રાંતિ થાય છે. પૈસામાં, લક્ષ્મીમાં, શરીરમાં, હાડકામાં, માંસમાં, સુંદરતા, રૂપમાં મને ઠીક પડે છે એવો ભાવ દેખાય છે. એ મિથ્યાર ભાવ એ સંસાર છે. સમજાય છે કાંઈ? જાજા છોકરા હોય ને જાજો સંસાર, ને છોકરા ન હોય થોડો સંસાર, એમ છે કે નહીં માધવજી? હે તમારે ઘર લડકા બડકા નહીં, સંસાર થોડો પેઠિયા ને 5 છોકરા મોટો સંસાર એમ છે. સંસાર માપ એમ છે. કોઈને છોકરા જ નથી છોકરા કેમ આપો? એ તો આત્મા છે. એ આત્મા બાપ એના આત્મા ઉપજાવ્યો છે. એ તો આત્મા જગતની ચીજ છે અને શરીર છે રજકણ છે. બે ચીજ સ્વતંત્ર છે. એમાં આત્મા નો આ આત્મા ને આ આત્મા નો આ શરીર યાદ ક્યાં થયું? સમજાય છે કાંઈ? 12ની સંખ્યા ઉપર સંસારની ઘટવધ નથી. કે ઘણા લક્ષ્મી, ઘણી શરીર મોટું જાડું, હાથીનું મોટું હોય છે ને, માછલામાં 1000 વજન હોય, મચ્છીમાં 1000 વજન. મને સુંદર તો ઘણું શરીર મોટું, અથવા મોટા બંગલા હોય જેને ઘણા પૈસા હોય, પથારો મોટો હોય, 5-25 કરોડ રૂપિયા હોય ને આમ બધો પથારો બાગ ને બગીચા ને ઓહો 5-5 માઇલમાં બાગ ને ફલાણું કોક નથી કહેતો, કોક આફ્રિકા હું કહેવાય, જાપાન ને કોક રાજા છે કેટલા માઇલમાં એમ કે છે એનું મકાન રહેવાનું, એમાં ફરવાનું એવું કોક કહેતું તો આપણે સાંભળ્યું. જાપાનનો રાજા કોક કહેતો બહુ બાદશાહી. કોઈ એ બધી બાદશાહી એ સંસારી છે. એ મારા છે મને એને લઈને ઠીક પડે છે એવો જે ભાવ મિથ્યા ભાવ અને એને લઈને થતી ઈષ્ટ અનિષ્ટમાં રાગદ્વેષની વૃત્તિ એ સંસાર. સમજવાય? આ સંસાર સમજ્યા વિના સંસાર છોડીને બે બહારનો બાઈ છોકરા ભાઈ છોડવાનું તૈયાર સાંભળ્યું તો શાંતિભાઈ મગન મુનિ કોણ હતા? દિગંબર મુનિ, દિલ્હી. સાંભળ્યું એને રહી ગયા. આ બેઠા સોનભાઈ બેઠા જોડી દિગંબર મુનિ. બૈરા છે, છોકરા છે, બૈરા પણ કેમ રજા કેમ આપી તમે એને? જુવાન બૈરા છે, મકાન છે, સ્થિતિ હજી પણ શું કરીએ કહીએ? ના એને પૂછવું બૈરા એવા છે ને શું કરી શકે એવો છે એકદમ એનો ભાવ થઈ જશે એવો જાય બોલ્યા સાંભળ્યો કોઈ સાધુ સમય જવું ન હોય બાપુ. જ્યાં હજી રાગથી ભીન પીડ્યો આત્મા એ શું ચીજ છે એના ભાન વિના ક્યાં ઠરવું એની ખબરું ન હોય. એમાં ઠરવું એટલે ચારિત્ર, પણ ક્યાં ઠરવું ને ક્યાંથી કહું? હે ભગવાન આત્મા સચ્ચિદાનંદની મૂર્તિ રાગથી પૃથક ને ભિન્ન, શરીરથી તો ભિન્ન પૃથક છે એટલે બધા મૂકીને હાલ્યા જાય છે, ખબર નથી હે કરતા. બધા ગમે એવા રૂપાળા શરીર હોય એવું પડે, જીવડા પડે, આ પડે, બાયડી છોકરા પીડ્યા રે જાય ભાગી. એ કઈ વસ્તુ એની છે રહે છે કાંઈ? એક નહોતું કીધું, એક ડાક્ટર હતો અમદાવાદમાં, છોકરો મરી ગયો, જુવાન છોકરો મરી ગયો. એની માં એને બાંધવા દેની ઠાઠડી સમજતા, ઠાઠડી બાંધવા દેની અને રો કરે, પણ મરી ગયો એને આપણે શું કરવું? ત્યારે કે આપણે રાખવો છે, આપણે પેટી કરાવીએ કહો લાકડાની એમાં રાખીએ તાર બાવાનો દેવો તો આ ખોટી થાય બધા માણસો. ના એમ બાળવા દેવો નથી, લાકડાની પેટી કરીને રાખવો નથી, તો શું કરવું પણ તારે? ધર્મચંદજી હે શું પણ છે તને?
ખોટી સાઈડ બધા આવ્યા છે, મરી ગયો છોકરા બધા આવ્યા હગાવાલા. હવે તું માંડવા દીધી નથી, તારે શું કરવું? તારે આપણે પેટી કરાવી ગાંચીએ ને તો ભાઈ હા એ નહીં. પછી એમાં છોકરો આવ્યો કાકડે, આનમાં તો નથી આવ્યો, પણ બીજી એક વાત છે. ત્યાં તો એટલી વાત હતી, અમદાવાદમાં આટલી થઈ. બીજે તો છોકરો મરી ગયો, જવાન માણસ 25 વર્ષ. એમાં છેલ્લે એમ થયું આ સ્થિતિ દશા આ બધું મૂકીને હૈરાશ થઈ ગયેલું થોડો પરિણામ. ભૂતનું થઈ ગયું, ભૂત મરીને. એટલે ભૂત થયું એના મા બાપ રોતા હતા. આવ્યો, શું કરો છો કે મારો દીકરો? હું શું એ તમારો દીકરો જોવા મને પરિણામ છેલ્લા હજી તમે બાંધતા નથી, ત્યાં મને પરિણામ મારા હારા તો દેવ થયો છો જંતર. તો તમે 25 વર્ષ રહો નહીં ભાઈ સાહેબ. તમે જંતર થઈને આવ્યો, તમને બીક લાગે તો પણ શું કરું તારે? બાળવો પાલકો નથી, રાખવો પાલકો નથી. જીવ આવ્યો તો કેમને શંકા પડે? હવે કરવું શું પણ તારે? એને લઈ આવા નવા મારા પૂતળા છે બધા. એ ધનંજય નહીં કે હું રહું તમે પછી તમારી ઉંમર 50 વર્ષની થાય છે, એટલી વસ્તુ છે રહું બાઈ પાસે રહું, તું કહો તો આને પાસે રહું શું દેખો. હા માણું નથી હવે ભાઈ સાહેબ. મને આખો દી વેમ પડી જાય કે આ તો જંતર છે જંતર. એ તો નહીં દીકરો થઈને આવે આત્મા તો રાખવો નથી. મરી અહીંથી ગયો તો શરીરને બાવવું નથી, ગયો તો શરીરને રાખવું નથી, ઓલો આવે તો રાખવો નથી. કરવું શું પણ તારે હવે ભાઈ? અરે હવે દુનિયા પણ ગાંધી કે છે એ સંસાર એની દશામાં છે, પરમાં નથી, પરને લઈને નથી, અને સંસાર નથી પર્યાયમાં એમ નથી. સંસાર નથી દ્રવ્યમાં. વસ્તુ સ્વરૂપ ભગવાન આત્મા જ્ઞાનની મૂર્તિ પ્રભુ દ્રવ્ય વસ્તુ સત દ્રવ્ય પદાર્થ, એમાં સંસાર નથી. તેમ સંસાર નથી બહારમાં. આ શરીર સંસાર નથી, કર્મ સંસાર નથી, વાણી સંસાર તો અજીબ તત્વ છે. સંસાર તો એને કહીએ કે અશુદ્ધપણે પરિણમવું, મિથ્યા શ્રદ્ધાપણે અને રાજદ્વેષપણે થોડું એ સંસાર. જો અશુદ્ધ નહીં સંસાર ન હોય તો વ્યવહારથી પણ સંસારનો ભાવ થાય તો જીવો સદા મુક્ત ઠરે. પ્રત્યક્ષ વિરુદ્ધ માટે જેમ કેવળી ભગવાનને શુભાશુભ પરિણામોનો ભાવ છે, જેમ કેવળી ભગવાનને કર્મનો ઉદય અઘાતીનો હોવા છતાં શુભાશુભ પુણ્યપાપના ભાવનો મોહનો ભાવ છે, તેમ સર્વજીવોને સર્વથા શુભા પરિણામનો ભાવ ન સમજવો. તેમ સર્વજીવોને સર્વથા એટલે સર્વથા કેમ લીધું કે દ્રવ્યમાં નથી પણ પર્યાયમાં છે. સંસાર નથી, શુભાશુભ નથી, સર્વથા નહીં, દ્રવ્યમાં નથી, પર્યાયમાં છે. સમજાણું કાંઈ? સર્વજીવોને સર્વથા શુભાશુભ પરિણામોનો ભાવ ન સમજવો તો સમજાણું કાંઈ? 46 ગાથા પૂરી થઈ. હવે પાછો વિષય ચાલુ છે. ચાલો વિષય સર્વજ્ઞ છે. સર્વજ્ઞ એક સમયનું જ્ઞાન ભગવાન આત્મામાં પડ્યું છે. સર્વજ્ઞપણું, શક્તિરૂપ, સત્વરૂપ, ચૈતન બિંબ એનો અનુભવ કરીને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સ્વરૂપની સ્થિરતા સામ ચારિત્ર જાણું. સ્વરૂપની વસ્તુ છે શુદ્ધ, તેની દ્રષ્ટિ, તેનું જ્ઞાન અને તેની રમણતા, એને લઈને આત્માની પર્યાયમાં સર્વજ્ઞ પદ પ્રગટ થાય છે. એ સર્વજ્ઞ પદની કેટલું સામર્થ્ય છે એ બતાવે છે. એક સમયમાં એક જ્ઞાનની પર્યાય એ પણ સામેથી આવી છે. એ સામાન્ય પ્રતિ વચમાં હું આવ્યું કીધું ત્યાંથી
હા સન્ના સૂર્યમાં સમજાણું કાંઈ ફરીને પાછા પ્રકૃત નામ ચાલુ વિષય, ચાલતો વિષય સર્વજ્ઞનો જે આત્માના શુદ્ધ ભાવથી શુદ્ધ ઉપયોગથી પ્રાપ્ત થતું આત્માના કેવળ જ્ઞાન, એની વાત ચાલતી હતી. એ વચ્ચે થોડી બે ગાથા મૂકી દઈને 45-47 ભાઈ વિતરાગને હાલવું ચાલવું બોલવું શી રીતે છે કે એ તો કુદરતી વાદળા જેમ પ્રણમે છે એમ ચાલવું છે. ભગવાનને કંઈ એનું બંધ છે નહીં, ભગવાનને એનું ફળ છે નહીં, આત્મામાં ફળ નથી તો સંયોગમાં ફળ છે. એ પ્રકટ અનુસરીને અતિન્દ્રિય જ્ઞાનને સર્વજ્ઞપણે અભિનંદે છે. દેખો, અતિન્દ્રિય જ્ઞાન સર્વનું જાણનાર છે એમ તેની પ્રશંસા કરે છે. ઓહો, ત્યાં તો એમ કહે છે કે એનો સ્વભાવ જ જાણવું છે. રાગ કરવો કે પરને પોતાનું માનવું કે પરનું કાંઈ કરવું, રાગ કરવો કે પરને પોતાનું માનવું કે પરનું કાંઈ કરવું, એ વસ્તુના સ્વરૂપમાં નથી. જાણવું એના સ્વરૂપમાં છે. જાણવું એવું અનુભવ થતા પર્યાયમાં જાણવું પૂરું પ્રગટ થઈ જાય છે. આવો જેને વિશ્વાસ સર્વજ્ઞ પર્યાયનો આવે એને અંતરદ્રષ્ટિ થઈને આત્મા સમ્યક દર્શન પામ્યા વિના રે એમ કહેવા માંગે છે. સમજાય છે કાંઈ? એમ તેની પ્રશંસા કરે છે. 47 જમ સકાલ્યમ ઇદરમ જાનદી જુગવં સમંતદોષવમ અથમ વિચિતમ વિચિત્ર વિષમમ સમજાણ ખાયમ ભણ્યમ. આ કહ્યું ને આમાં પ્રવચન પાઠ. સૌવર્તમાન અવર્તમાન વિચિત્ર વિષમ પદાર્થોને જો સમજે ને અસમ વિચિત્ર વિષમ. સૌવર્તમાન અવર્તમાન વિચિત્ર વિષમ પદાર્થને યુગપત સર્વત જાણતું તે જ્ઞાન ક્ષાયક જીન કહે. જો આત્મા શુદ્ધ ચારિત્રની પરિણતિ પ્રગટ કરતા એના ફળના આવું કેવું જ્ઞાન થાય, એ ત્રણ કાળ ત્રણ લોકને યુગપત એક સમયમાં બધા પદાર્થને વિચિત્રતાને અને વિષમતાને, વિચિત્રના અનેક પ્રકારને વિષમતાના ચૈતન અચેતન વિરુદ્ધ ભાવ આદિને બધાને ભગવાનનું આત્માનું જ્ઞાન એક સમયમાં પૂર્ણ જાણે એવો જ એનો સ્વભાવ છે. ધન્યવાદ. જે જ્ઞાન યુગપત એક સાથે સર્વતઃ એટલે સર્વ પ્રદેશેથી આત્માના અસંખ્ય પ્રદેશ, સર્વ પ્રદેશેથી અલ્પજ્ઞ દશામાં અમુક પ્રદેશેથી જાણવાનું થાય, સર્વજ્ઞમાં અસંખ્ય પ્રદેશથી જાણવાનું થાય. આત્મા અસંખ્ય પ્રદેશી છે તેના અસંખ્ય પ્રદેશથી જાણવાનું થાય. તત્કાલિક વર્તમાનને જાણે ભગવાન સર્વજ્ઞનું જ્ઞાન, વર્તમાન પર્યાયને જાણે એવી અતત્કાલિક ઇતર ભૂત ને ભવિષ્ય તત્કાલિક વર્તમાનમાં નથી એને પણ જાણે. સમજાણું કાંઈ? તત્કાલિક અને અતત્કાલિક. અતત્કાલિક એટલે ભૂત ને ભવિષ્ય, એટલે ગયો કાળ ને ભવિષ્ય, એને અતત્કાલિક કહેવાય. એને જાણે. વિચિત્ર અનેક પ્રકારના પદાર્થને જાણે. અનેક પ્રકાર, કોઈ નિરોધ, કોઈ પચેન્દ્રી, કોઈ એકંદ્રી, કોઈ પરમાણુ, કોઈ અનેક પ્રકાર એમ લેવા છે અહીંયા. એક સિદ્ધ, એક નિરોધ, એક અભવી, એક ભવી, એવા અનેક પ્રકારને સર્વજ્ઞની પર્યાય પરમાત્મા થઈએ જ્ઞાનનું એટલું સામર્થ્ય અનેક પ્રકારને જાણે. અને વિષમ
મૂર્ત અમૂર્ત આદિ અસમાન જાતિના, એક જાતિના નહીં. ચૈતન્ય અચેતન મૂર્ત ને અમૂર્ત એક જાતિ નથી, અસમાન જાતિ થઈ. મૂર્ત એટલે રૂપી, એનાથી અમૂર્ત અસમાન જાતિ થઈ. ચેતન ને એની સામે અચેતન અસમાન જાત થઈ, એક જાત રહી. એ અસમાન જાતિને પણ ભગવાનનું જ્ઞાન એક સમયમાં જાય. એવું કેવળ જ્ઞાનને કેટલું વર્ણ્યું છે. એ આત્માની શક્તિ એવડી છે અને એવડો જ આત્મા થાય ત્યારે પૂરું જ્ઞાન કહેવાય એમ કે છે. સમજાય છે કાંઈ? સર્વમર્થમ સર્વપદાર્થમ જાણે છે તે જ્ઞાનને ક્ષાય કહ્યું છે. ટીકા એનો વિસ્તાર કરે. આત્માનો સર્વજ્ઞ સ્વભાવ તો પડ્યો છે. પ્રાપ્તની પ્રાપ્તિ હોય કઈ બહારથી આવતું નથી. બધા આત્માઓ સર્વજ્ઞ સૂર્ય છે જગતના. અનંત આત્માઓ અભવ્ય હો કે ભવ્ય હો, બધા આત્માઓ અનંત સંખ્યામાં છે. બધા સર્વજ્ઞ સૂર્ય શક્તિ ઉપર છે. સર્વજ્ઞ સર્વજ્ઞ એટલે એકલું જ્ઞાન, પૂર્ણ જ્ઞાનનું નૂરનું તેજ ભરેલું છે. પર્યાયમાં ફેર છે અને પ્રશ્ન અત્યારે નથી. એટલા અનંત આંગોળના અસંખ્ય આદમી જગ્યો લઈશો તો અનંત આત્મા અહીં છે નિગોળના. પણ એ બધા આત્મા ચૈતન સૂર્યવાળા છે. એનું દ્રવ્ય સ્વરૂપ, સત્વ સ્વરૂપ, ધ્રુવ સ્વરૂપ ચૈતન પ્રકાશની મૂર્તિ છે. સમજાય છે કાંઈ? એવો 14 રાગ લોક ચૈતન સૂર્યના સ્વભાવના સતના સત્વથી ભરેલો આખો લોક છે. સતનું સત્વ એટલે સમજાવું, વસ્તુ ચૈતન સત છે ને એનું સત્વ ચૈતનનું સંપૂર્ણ વસ્તુ પૂરું એવું એનું સ્વરૂપ છે. એવા અનંત આત્માઓ એકલા ચૈતનના સૂર્યથી ભરેલા પરિપૂર્ણ પ્રભુ છે. એવા અનંત આત્માને પણ જ્ઞાનની એક સમયની પર્યાય જાણે, એના દ્રવ્યને જાણે અને એમાંથી પ્રગટ થયેલી સર્વજ્ઞ પર્યાય હોય એવા જીવ છે. એક અલ્પજ્ઞ પર્યાય વાળા નિગૂઢ જીવ છે પર્યાયમાં, અને એક પર્યાય ઓલા તો દ્રવ્યમાં કીધા હરખા. હવે પર્યાયમાં એક નિગૂઢના જીવ અક્ષરને અંતના ભાગે ઉઘાડવા અને એક પર્યાયમાં સર્વજ્ઞ થયેલા, એ બધાને સર્વજ્ઞનું જ્ઞાન જાણે. સમજાય છે કાંઈ? કે છે ક્ષાય જ્ઞાન. ક્ષાય જ્ઞાન છે પરિણામી જ્ઞાન સ્વરૂપ ટીકાવાતું વસ્તુ સ્વરૂપ તરીકે પરિણામી જ્ઞાન સ્વભાવ જે હતો ટીકા, સર્વજ્ઞ સ્વભાવ, સર્વદર્શી સ્વભાવ, એ પરિણામી ભાવે સ્વભાવ શીખાવાતો. એનો પર્યાયમાં ક્ષાય જ્ઞાન પ્રીચ્યું, પર્યાયમાં પૂર્ણ જ્ઞાન પ્રીચ્યું. એને ક્ષાય જ્ઞાન કહે. કેવળ જ્ઞાન પરિણામી ભાવે નથી, કેવળ જ્ઞાન ક્ષાય ભાવે છે. સમજાવું કાંઈ? એ ઉદય ભાવે નથી, એ ઉપશ્રમ ભાવે નથી, એક ક્ષોભ્રમ ભાવે નથી. કેવળ જ્ઞાન ક્ષાય ભાવે છે. ભગવાન કેવળીને 3 ભાવ હોય છે. એક વસ્તુ તરીકેનો પરિણામી ભાવ, જ્ઞાન દર્શન આનંદનો ક્ષાય ભાવ, અને એક કર્મના અસિદ્ધપણાનો ઉદય જરી છે એટલો ઉદય ભાવ. પણ જ્ઞાન છે એ ઉદય નથી ભાવ, પ્રગટ્યું એ ઉદય નથી, તેમ એ પરિણામી નથી, પ્રગટ્યનું ક્ષાય છે. સમજાય છે કાંઈ? વસ્તુ સ્વરૂપ જે ચૈતન ભગવાન આત્મા ક્યાં લગ્નને લોકોને પોતાની સત્તા કેટલી છે, કેવડી છે,
અને એ અનંતા અનંતા કેવળીઓને જાણે એવી સત્તા એની છે. એ કોઈ પરમાણુને કોઈ આત્માનું કરવું એવી એની સત્તામાં નથી. પણ બધાને ઓછા જ્ઞાન વાળાને પૂર્ણ જ્ઞાન વાળાને એક પરમાણુ એક ગુણે પરિણમ હોય, કાળો લીલો એને અને અનંત ગુણે પણ એને બધાને જાણવાનો આત્માનો સ્વભાવ છે. એવું જે ક્ષાય જ્ઞાન પ્રગટ્યું સમજાણું કાંઈ ક્ષાય કે પર્યાયમાં પ્રગટ્યેલું ક્ષાય છે. વસ્તુ તરીકે પરિણામ વિભાગ તો ત્રિકાવતનું એવું જે ક્ષાય જ્ઞાન તીરમે ગુણસ્થાને પ્રગટે એ ખરેખર એકી વખતે ખરેખર યુગપત એક સાથે સર્વ આત્મ પ્રદેશ અસંખ્ય પ્રદેશ ખીલી ગયા છે. ભગવાનની અસંખ્ય પ્રદેશની ભૂમિ કેવળ જ્ઞાનની પર્યાયથી ખીલી ગઈ છે. શું કીધું સમજાણું? એનો એક પરમાણુ એક પોઈન્ટ છે હજકમ છેલ્લો એ પરમાણુ મૂકીએ એ એટલી જગ્યાનો ભાગને પ્રદેશ કહીએ. એવો પ્રદેશ આખી ચીજનો એક અંશ એવા અસંખ્ય પ્રદેશ આત્માના છે અરૂપી. એ અસંખ્ય પ્રદેશથી કેવળ જ્ઞાન જાણે એવો એનો સ્વભાવ છે. સમજાણું કાંઈ? સર્વત્ર પેલું લીધું જોયું, સર્વ આત્મપ્રદેશ. એમાં એવા આત્મપ્રદેશ ને અસંખ્ય પ્રદેશ છે નહીં. ભગવાન આત્મા જેની ભૂમિ જેનું સત્તા સ્થળ ક્ષેત્ર અસંખ્ય પ્રદેશ છે. એ અસંખ્ય પ્રદેશમાં જ્ઞાનની પર્યાય એક સમયની અસંખ્ય પ્રદેશ વ્યાપી છે એની એક સમયની સ્થિતિ. પણ અસંખ્ય પ્રદેશે જેનું વ્યાપવું પસરવું છે તેથી તે અસંખ્ય પ્રદેશથી કેવળ જ્ઞાન જાણે. સમજાણું કાંઈ? અહીંયા આંખના અમુક પ્રદેશ ત્યાં રૂપ જાણે, અમુકથી ગંધ જાણે, અમુકથી કાને સાંભળે એવો ભાગ એને નથી એમ કેવું છે. અહીંથી અહીંયા જે સાંભળવાનું અહીંથી થાય, જોવાનું અહીંથી થાય, ગંધો રસનો ફરક એવો એને નથી. આ સારા અસંખ્ય પ્રદેશથી પર સર્વ ઇન્દ્રિયનું અને સર્વ અતિન્દ્રિયનું અને સર્વ વસ્તુનું એક સમય અસંખ્ય પ્રદેશથી જાણે. જાણું કાંઈ? સર્વ આત્મ પ્રદેશેથી તત્કાળ વર્તતા કે અતત્કાળ અતીત અનાગત કાળે વર્તતા અતત્કાળની વ્યાખ્યા કરી. તત્કાળ એટલે વર્તમાન અનંત દ્રવ્યની પર્યાયપણે વર્તતી, અતીત અનાગત કાળે વર્તતા. ભૂતકાળ થઈ ગયા એની પર્યાયો અતીતકાળ થશે તેનું ભવિષ્ય. એ બધાને સમસ્ત પદાર્થોને કે જેમનામાં પૃથકપણે વર્તતા, જેમનામાં પદાર્થોમાં પૃથકપણે વર્તો, પૃથકપણેની વ્યાખ્યા કરાવે. સ્વલક્ષણો લક્ષ્મીથી આલોકિત છે. દરેક પદાર્થ પોતાના સ્વલક્ષણની લક્ષ્મીથી શોભાયમાન છે. દરેક પદાર્થ પોતાના સ્વલક્ષણની લક્ષ્મીથી શોભાયમાન છે. જો આ લક્ષ્મી આવી છે ને નીચે દ્રવ્યોના ભિન્ન ભિન્ન વર્તતા એવા નિજની લક્ષણો તે દ્રવ્યોની લક્ષ્મી સંપત્તિ શોભા છે. એ દ્રવ્યની સંપત્તિની શોભા છે. ધૂળિયાની શોભતા સંપત્તિ શોભા નથી. સમજાણું કાંઈ? એક પરમાણુની પણ તેના દ્રવ્યોની પર્યાયના લક્ષણથી તેની સંપદા અને શોભા એને લઈને છે. આત્માને પણ પોતાના દ્રવ્યોને પર્યાયનું સ્વરૂપ જે છે તેની સંપદાની લક્ષ્મીથી તે દ્રવ્ય શોધી રહ્યું. સમજાણું કાંઈ? અહીં તો ભાઈ શરીરને સંભાળવું હોય તો દાગીના પહેરવા જોઈએ, અહીં નાખવું જોઈએ, નાઈ નાખે નાઈ નાખે નાઈ નાખે નાઈ. હે સોનાની વીંટીયું આ ને આ મરદાને નાખે જ્યાં ત્યાં શણગારે.
શું કહેવાય આને? અને શું કહેવાય આને? અને અજીવ કહેવાય કે જીવ? અજીવ એટલે ચૈતન્ય વિનાનું મરદું. આકાશી મરદું છે, શું છે? ચેતન છે બધા, મળદા છે બધા. ચૈતન એક જ ચૈતન, જાગતો ચૈતન તે ચેતન છે. ઉત્તમ તત્વ કેવું છે ને? ચેતન ઉત્તમ. એ તો જ્ઞાત પ્રેમ પણ છેલ્લે કેમ? છેલ્લે પરમાત્મા પ્રવર્તન છેલ્લો 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 ચૈતન ઉત્તમ તત્વ ને આજે જ પામો. બસ એમ છે. અમરચંદ્રાચાર્ય કહે છે ને, છેલ્લે કહું છે પ્રવચન સાર છે ને, જો એમાં છે. જો એ છેલ્લો છેલ્લો ચૈતન જ એક ઉત્તમ તત્વ છે, છેલ્લામાં છેલ્લું. તે ચૈતનને ચૈતન જ આજે પ્રબળપણે ઉગ્રપણે અનુભવો. અર્થાત તે ચિત્તરૂપ આત્માને આત્મા આજે જ અત્યંત અનુભવો ખીલી લીધો. કારણ કે આ લોકમાં બીજું કાંઈ ઉત્તમ નથી. ચૈતન જ આ એક પરમ ઉત્તમ તત્વ છે. ભાઈ જો કાંઈ ઉત્તમ નથી. આ પૈસા ધૂળ હોમ ઉત્તમ કામ બંગલા ધૂળે નથી. એની શોભા એનામાં, ચૈતનની શોભાના તત્વમાં, ચૈતનમાં. એ પણ આ તો પરમ ચૈતન એક જ પરમ ઉત્તમ તત્વ છે. સમજાય છે કાંઈ? જેની વિદ્યમાનતામાં બધું જણાય એવું ભગવાન ચૈતન તત્વ, જેની અણહયાતીમાં આ બીજું શું છે તે બધું શૂન્ય લાગે, જેની સત્તાની વિદ્યમાનતામાં આ છે એ જણાય, એ જાણનારો આ જાણે એ રૂપે છે નહીં. જેની વિદ્યમાનતામાં આ છે એમ જણાય, રાગ છે, આ છે, આ છે, આ છે, આ છે. જેની સત્તાના ચૈતનની વિદ્યમાન હૈયાતીમાં આ છે એમ જણાય એવો ચૈતન પ્રકાશનું નૂર તત્વ તે જ મુખ્ય તત્વ છે. સમજાણું કાંઈ? જેની અવિદ્યમાનતામાં કોઈ ચીજ છે એમ કોઈ જાણે એવું કોઈ દી બન્યું? જેની અહયાતીમાં આ ચીજ છે એમ કોઈ જાણ્યું એમ છે? ભગવાન આત્મા ચૈતનની સત્તાની હયાતીમાં વિદ્યમાનતામાં આ એમ જાણે. આ તે જાણનારો હું, આ તે જાણનારો હું, બેનો જાણનારો તે હું છું. સમજાણું કાંઈ? એવા ચૈતનને અહીં તો આચાર છેલ્લે એમ કે છે, જો આચારને ખબર નથી પંચમ કાળ છે એમાં અમુક આ થાય બધા જીવોને. હવે સાંભળને, તને ઉલટું કરવાની પ્રયત્નની વિકલ્પને કેટલો ભાવ થાય છે? ઉલટું ઊંધું કરવાની. હોવળો કરવાનો ભાવ નથી તારામાં શક્તિ? એ તો શક્તિ છે, ઊંધું તો નવું ઉત્પન્ન કરે છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા આજે જ અનુભવ એમ કે છે. જો ભાષા દેખ, એના પહેલા તમે શેમાં છે? હા હા, સારા કામને શું કે છે? હે ના ના, સારા કામ હે ઢીલ નહીં, એ ઢીલ નહીં એમ કે. ધર્મના કામમાં ઢીલ નહીં એમ કે. એ તો અત્યારે કર્યું છૂટજો એને હે કીધું ને યાત્રા પોતાનું એમના ભગવાને કહ્યું, આમ પ્રભુ જાઓ મસાણમાં. આવે શ્વેતામણી સાથે દેવાનું યા મા પ્રતિબંધ રાજકુમાર સુંદર અને છેલ્લું શરીર ભગવાનને કહે છે, પ્રભુ હું દીક્ષિત થયો પ્રભુ આજ આપની પાસે. મારી ભાવના એવી થાય છે આપની જો આજ્ઞા હુકમ હોય તો સ્મશાનના
દ્વારકાના મહાકાળ શમશાન, મહાકાળ શમશાન એનું નામ છે. નામ હોય છે ને શમશાન, એમાં જાઓ. છેલ્લામાં છેલ્લી ભિક્ષુની પ્રતિમા અષ્ટમ છે, તેને ગ્રહણ કરીને રહું. ભગવાનની વાણી મહિમા હોય. યથા સુખમ દેવાનું પિયા, હે દેવને વલ્લભ મનુષ્યપણું જેમ સુખ જેમ કરો, પ્રતિબંધ ન કરશો, સ્વરૂપમાં ઠરવામાં રોકાશો નહીં. આવે એમાં આવે છે હું એ નલરાઈ અંધગઢમાં આવે છે. એક તો ભગવાન અને એની સામે ચર્મ શરીરી ગત સુખબાવ પ્રભુ કે છે ભાઈ પ્રતિબદ્ધ ન કરશો ક્યાંય કે આ આવું શરીર આમ થાય છે થોડો અંદરમાં એક કૂદીને સ્વાહા. વસ્તુ તો એવી હોય ને એમ કે છે આવી વસ્તુને પ્રાપ્ત કરવા પ્રયત્ન આજે જ કરો એમ કે છે. સમજાણું કાંઈ કેવો આત્મા છે કે જે પૃથક લક્ષણવાળા લક્ષ્મીથી આલોકિત સમજાય છે, દેખવામાં આવતા અનેક પ્રકારને લીધે વિચિત્ર પ્રગટ થયું છે, વિચિત્ર પ્રગટ થયું છે. અને જેમનામાં પરસ્પર વિરોધથી ઉત્પન્ન થતા અસમાન જાતિપણાને લીધે વૈષમ પ્રગટ થયું છે, અનેકપણું પ્રગટ થયું છે અને વિરુદ્ધતા પ્રગટ થઈ છે. એમ કે ભિન્ન ભિન્ન દ્રવ્ય એક નિગોદ ને એક પરમાત્મા સિદ્ધ, એક સમજાય છે એક પરમાણુ એક ગુણો કાળો અને બીજો એક પરમાણુ અનુક ગુણો કાળો હતો. વિચિત્ર સમજાય છે કાંઈ. વિચિત્રને પણ ભગવાનનું કેવળ જ્ઞાન જાણે એક સમયમાં, અને વિષમતાને પણ એક સમયમાં. વિષમતા નામ પરસ્પર વિરોધ, ચૈતનથી અચેતન વિરોધ, મૂર્તથી અમૂર્ત વિરોધ, એવાને પણ ભગવાનનું જ્ઞાન અસમાન જાતિપણાને લીધે વિષમ પ્રગટ થયું. દેખો અસમાન જાતિ છે, ચેતન ને અચેતન એક જાતિ નથી. આત્મા ને જળ એક જાત નથી, આ તો ભિન્ન જાત છે. ભગવાન આત્માની જાત અને શરીરની જાત એક, એક નાતના નથી, એક જાતના નથી એમ કે છે. સમજાણું કાંઈ. એવા વૈષમને પ્રગટ થયું છે, જેમાં એમને પણ જાણે છે એમ કેવું છે. જેમાં વિષમપણું પ્રગટ થયું છે, ચૈતનની જાતથી અચેતન જુદી, અમૂર્તથી મૂર્ત જુદું, એવું વિષમપણું વિપરીતપણું પ્રગટ થયું છે, એને પણ ક્ષય જ્ઞાન જાણે છે. એવું આત્માના જ્ઞાનની એક સમયની પર્યાયનું સામર્થ્ય બહુ. એ આત્મા કેવડો, દ્રવ્યને ગુણે કેવડો. સમજાય છે કાંઈ. એને દુનિયાના પદાર્થની અધિકતા અને મહિમાને મોટપ દેખાય છે, પણ ભગવાન પોતે કેવડો ને કેમ છે એની મહત્તા દેખાતી. કઈ શરીર સુંદર આવવાનું, કઈ રૂપાવવાનું, દાગીનામ હા હા હા. ભાઈ હતી ને બધું ઘરમાં ચૂડલો લાવી ફાળો, સોનાનો ફાળો. હવે દુનિયા દેખે દેખવા આવે નહીં. એ કુબો હતો એને હળગાવ્યો, કુબામાં રહેતી હતી ને સોનાનું જરી લાવ્યા છે. શું કહેવાય બોલવું, એને સોનાનું નાખ્યું છે. જોવા કોઈ આવે નહીં, મારે કરવું. પછી હતું ને પોતાનું ખડનું શું કહેવાય કુબો હળગાવ્યો. હળગાવ જોવા તો આવે ને, દોડતા આવ્યા. એ ભાઈ મારો ખૂબ બતાવું થોડું હે હે મકાન કઈ ખોળગે ને પણ ચૂડલો તો બહાર પડે.
એ ભાઈ આમ પછી હાથ મતલબ આમ રાખીએ ને તો ભણકાઈ જાય તો પછી વાંધો આવે રાખીને એ ભાઈ મારો વાળ શું બગડે છે રે બળી ગયો રે કેમ બેન બળી ગયો કઈ ખબર નથી પણ બળ્યો બળે છે બળે જોવા બળે છે આ બળે છે એમ કરીને આમ હે ઘડિયાળ કાંડે ઘડિયાળ હોય ને કે સોના ઉપર પાટો નહીં નાખવાનું એ આમ દેખાડે. હા શું કરે છો ઘર બાળીને બહાર પડવું છે એમ પોતાનું ઘર બાળી ને બીજાની મોટપ લેવી છે બીજા પાસે મોટપ લેવી છે. હા જો અમારે દીકરો કેવો છે જો અમારે આ ભોજ જોવાના હોય તો ભાઈ આ કેવો છે જો આ બધી પાર્ટી કરીએ અમે હાથે ટીવી શું કહેવાય તમારી પાર્ટી એ સુનભાઈ હે પાર્ટી આપે એમ પછી હું અમારા દીકરો અમેરિકા જવાનું સમય અને આમ છે બહાર જોવાના તો પાર્ટી આપે 2-5 ખર્ચ કરી હવગાવીને ઘર બાળી અને બહારને બતાવવા કરે છાપામાં આપે બધું હોળી કરે હવગાવે એ જરલભાઈ. હા અરે ભગવાન તારી શોભા તારી પાસે છે ને નાથ બીજી ચીજને દેખાડીને તારી શોભા તને લેવી છે ભાઈ. એ તો એ કુબા હળગાવીને એ ચૂડલા બતાવવા કે છે ભગવાન જ્ઞાન ક્ષાય જ્ઞાન એવી રીતે પ્રગટ્યું એવું પ્રગટ્યું વિચિત્ર ને વિષમની જાતને પણ એક સમયમાં પૂર્ણ જાણે એવું જ્ઞાન છે. એને પોતાને જોવું છે એને કઈ બતાવવું કોઈને પોતે જાણે છે એવો એનો સ્વભાવ છે. જાણું કાંઈ એ વાતને યુક્તિપૂર્વક સમજાવે છે. સમજાવી છે આ એક ગાથામાં છે એ ભાવ તો આવી ગયો એમાં. આ જ વાતને યુક્તિપૂર્વક સમજાવે છે. લક્ષ્મીથી આલુકિત એટલે શોભા જોવામાં આવતી જોવે તો એમ શબ્દ પણ જોવામાં આવતી હેઠે નથી નાખ્યું એમ કહું છું. જોવામાં આવતી હેઠે શબ્દ નથી નાખ્યો શંકા વાળું છે એમ છે એ કે છે કંઈક શંકા વાળું હતું જ નથી નાખ્યું. હું અટક્યો કહેવામાં કે આલુકિતનો અર્થ આમાં કેમ ન આવ્યો છે એમ કે લક્ષ્મીથી આલુકિત છે લક્ષ્મીથી શોભિત છે એમ કે લક્ષ્મીથી દેખવામાં આવે છે એમ કે શંકા હતી કે એટલે બહુ અર્થ ભેગો નથી એમ કે સમજાણું કાંઈ. મેં કીધું આમાં દરેક દ્રવ્ય સ્વલક્ષણો રૂપ લક્ષ્મીથી આલુકી જોવામાં અનેક પ્રકારોના જે આવે છે જોવામાં એ ઠીક છે. સમજાણું. દરેક પદાર્થ પરમાણુ આત્મા નિરોધ નસીબ એ દરેક પોતાની લક્ષ્મીથી જ જોવામાં આવે એ પોતાની સમજ આપી પોતે પૂરું છે એમ કેવું જ્ઞાન એને જાણે. આત્માનો એનો જાણવાનો સ્વભાવ છે. કોઈને ઉત્પન્ન કરવું કે કોઈનું રક્ષણ કરવું કે કોઈનું તોડવું કે કોઈ પાસેથી લેવું એવું એનામાં છે એમ કે છે. સમજાણું કાંઈ. એ વાતને યુક્તિપૂર્વક સમજાવે છે. ક્રમ પ્રવૃત્તિના હેતુભૂત રક્ષાય જ્ઞાનમાં આ નથી એમ બતાવે છે. ક્રમ પ્રવૃત્તિના હેતુભૂત ક્રમે ક્રમે જાણે ને એનું નિમિત્તભૂત સૂક્ષ્મ અવસ્થામાં રહેલા જ્ઞાનાવરણી કર્મ પુદગુણોનો તેને ક્ષાય જ્ઞાનને અત્યંત ભાવ હોવાથી તે તત્કાળી કે અતત્કાળી પદાર્થ માત્રને સમકાળે પ્રકાશે છે. એક વાત લીધી. જે જ્ઞાન ક્રમે ક્રમે જાણે
એનું જે નિમિત્ત એવો સૂક્ષ્મ અવસ્થામાં રહેલા જ્ઞાનાવરણિકન પૂદગોળોનો તેને તો ક્ષાય થઈ ગયું છે, એને છે નહીં ભગવાનને. અચંદમાં હોવાથી તાત્કાલિક અતકાલિક પદાર્થ માત્રને સમકાળે પ્રકાશે છે. ક્રમ ભક્તિનું હેતુભૂત જે જ્ઞાન ઓછું હતું કે અમુકને જાણે એવું જે અંદર આવરણ હતું એ તો નાશ થઈ ગયું છે. એટલે અમુકને જાણે ક્રમે ક્રમે જાણે એવું કેવળ જ્ઞાનમાં રહ્યું. સમજાણું કાંઈ? સમકાળે પ્રકાશ છે. ક્ષાય જ્ઞાન સર્વત્ર વિશુદ્ધ હોવાને લીધે એ ભગવાનનું પરમાત્મા જ્ઞાનનું સર્વત્ર સર્વદેશથી વિશુદ્ધ હોવાને લીધે પ્રતિ નીચ દેશે, પ્રતિને એટલે એક એક અંશમાં જાણનારું ક્ષેત્રથી અક્ષેત્ર પ્રદેશ, અમુક નિયત પ્રદેશોની વિશુદ્ધિ સર્વત્ર વિશુદ્ધિ અંદર ડૂબી ગઈ છે. થોડા પ્રદેશથી જાણવાનું જે હતું એ પૂર્ણ પ્રદેશથી જાણવું થઈ ગયું, તેમાં ઓલી વાત રહી. આંખથી આમ જોવો તો એકનું રૂપ જણાય, સમજ્યા ને? એટલા પછી વિશુદ્ધિ ત્યાં એ બધું સૂક્ષ્મ જ્ઞાનમાં આવું જે અમુકને જાણવાનું હતું એ ક્ષાય જ્ઞાનમાં ડૂબી ગયું, એ છે નહીં. સમજાણું કાંઈ? અંદર ડૂબી જઈ, સર્વ વિશુદ્ધિની અંદર ડૂબી જતી, એટલે સર્વ વિશુદ્ધિમાં એ રહ્યું નથી. સર્વત્ર પણ પ્રકાશે છે, સર્વ પ્રદેશે તે ભગવાન જ્ઞાન સ્વરૂપે પ્રકાશે છે. એના અસંગ પ્રદેશનો ચૈતન સૂર્ય અસંગ પ્રદેશે જામી ગયો, પ્રકાશ માંડ્યો. આનંદ કીધું છે ને, શું છેલ્લે આવે છે ને આનંદ, સિદ્ધને અનુચક્ષુ, એવું જ્ઞાનીને અનંત ચક્ષુ, સર્વ ચક્ષુ થઈ ગઈ. આ સદમુખને આંખું, અવધિજ્ઞાનને પણ મુખ, સર્વત્ર ચક્ષુ, આગમ ચક્ષુ, સાધુને આગમની આંખું છે, અને કેવડીને સર્વત્ર ચક્ષુ થઈ ગઈ. અસંખ્ય પ્રદેશે આંખું ખીલી ગઈ, અંકુરા ફૂટી ગયા પૂરા. કેવળ જ્ઞાનના પર્યાયના અંકુર પૂરા ફૂટી ગયા. અસંખ્ય જળ હોય તો સૂર્ય અસંખ્ય પ્રદેશે પ્રગટી ગયા. એથી અને થોડા પ્રદેશથી જાણવાનું જે હતું અથવા ક્રમે ક્રમે જાણવાનું હતું એવું જે જ્ઞાન એ રહ્યું નથી, અથવા એને આવરણ કરનારા નિમિત્તનો નાશ થઈ ગયો. એટલે ક્ષાય જ્ઞાનમાં એ છે નહીં. સમજાણું કાંઈ? પાઠમાં છે એને વાત, એનાથી વિરુદ્ધ વાત કહીને એને સિદ્ધ કરે છે. એનાથી વિરુદ્ધ પણ એમાં હવે રહ્યું નથી. સર્વ આવરણના ક્ષયને લીધે ભગવાનને તો કેવળ જ્ઞાનમાં બધા આવરણનો અભાવને લીધે દેશ આવરણનો સૂક્ષ્મ નહીં રહ્યો હોવાથી, અંશિક સૂક્ષ્મ જે છે એનો નહીં હોવાથી તે સર્વને પણ પ્રકાશે. બધાને જાણે છે, થોડાને જાણતું. ઓલા થોડા પ્રદેશથી અને થોડાને, આ સર્વ પ્રદેશથી અને બધાને સમજાય છે કાંઈ? અલ્પ જ્ઞાનમાં થોડા અમુક પ્રદેશથી અને અમુક પદાર્થને, સર્વજ્ઞ જ્ઞાનમાં સર્વ પ્રદેશથી અને સર્વને. એટલી ટીકા કરી છે. જંગલમાં રહેતા મન અમૃતચંદ્ર રાજા મન, કેટલી કરુણા છે. વિકલ્પ પૂછ્યો છે કે છે કે પૂર્ણ જાણનારને ઓછા જાણવાનું જે પ્રદેશ હતા એ ખરાબ થયા પૂર્ણમાં, અને ઓછા જ્ઞાનમાં અમુક વસ્તુ જાણાતી એ ત્યાં નથી, હવે પૂર્ણ જાણે છે. સર્વ પ્રદેશથી પૂર્ણ, અલ્પ જ્ઞાનમાં થોડા પ્રદેશથી થોડો, અને સર્વ પ્રદેશથી અનંત બધો, સર્વ ચક્ષુ ખુલી ગઈ છે. જોવા આત્માની કેવળ જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય, એક સમયની પર્યાય, એના ગુણની શું વાત કરવી અને એના દ્રવ્યની શું વાત કરવી. એમ કે પરમાત્મા પોતે થવાના છે ને આચાર્ય પોકાર કરતા અત્યારથી જાય છે. સમજાય છે કે અમને આવું કેવળ જ્ઞાન પ્રગટવાનું છે એમ કે છે.
ચારિત્ર સંપન્ન થયા છીએ એના ફળમાં અમને પ્રાપ્ત થશે. વચમાં જરી સ્વર્ગ આદિ રહે એની કઈ વાત તો પંચમારા મુનિ છે તો એને જાણે છે કે આ વર્તમાન પર્યાયમાં આવું પૂર્ણ થશે નહીં, પણ અમારું ધ્યેય તો ત્યાં જ છે. અને તે વર્તમાનના કોઈ ઠેકાણે જેમ ધર્મશાળામાં રોકાવું પડે ગામ જતા, 25 ગાઉ જતા 18 ગાઉમાં રાત પડી રહી, રાતમાં રહેવું પડે, એ પણ રહેવા ખાતર રહેવું નથી, શું કરે બીજો ઉપાય નથી. એમ વસ્તુ સ્વરૂપ સાધતા બે છૂટી ગયો અને રાગ રહી ગયો થોડો, સ્વર્ગમાં જાય ધર્મશાળા તરીકે, ત્યાંથી નીકળીને કેવળના સાધવાનો અવતાર છે એમ કે છે. સમજાણું કાંઈ એ બીજા ભવ્યા પૂરું કરવાનું છે, બીજે ભવે પૂરું થઈ જશે. એમ ભગવાન પણ સાંભળીને ભણકાર આવ્યા ને ભણકાર અહીંયા વણવી નાખ્યા. હે સાક્ષાત પરમાત્મા પાસે સાંભળ્યું મુનિ હતા, એકદમ તાજી વાત હતી નામ એકદમ તારપત્રો પર સમજાય છે કે આવો આત્મા છે ને પ્રભુ તો એમ કે છે કે ચારિત્રવંતને તો કેવળ જ્ઞાન થશે. સમજાય છે કાંઈ કે આવું થશે, એવું ઓછા પ્રદેશે જાણવું નહીં રહે, ઓછું પ્રદેશ જાણશે, ઓછું જાણવું નહીં રહે, બધું જાણશે. બધામાં બાકી કાંઈ ન રહ્યું. વળી કેવું જ્ઞાની ભવિષ્યમાં થશે ત્યારે જાણશે એમ નથી એને એમ કે છે. હા, એ નિમિત્ત હોય એવું ન જાણે, વિશેષ ન જાણે, વળી વિશેષ ન જાણે, વિશેષ ન જાણે કે આ સમયની આ પર્યાય આ સમય આ નિમિત્ત ન જાણે. અરે આ સમયની આ પર્યાય નિમિત્ત ભિન્ન ભિન્ન લક્ષણથી જાણે છે. એવું જ્ઞાન કોને છે? સમજાણું કાંઈ? સર્વાવરણના ક્ષયને લીધે દેશાવરણનો ઉઘાડ નહીં રહ્યો હોવાથી તે સર્વને પણ પ્રકાશે છે. સર્વ પ્રકાર જ્ઞાનાવરણના ક્ષયને લીધે સર્વ પ્રકારનો હોય. સર્વ પ્રકારના પદાર્થને જાણનારા જ્ઞાનને આવરણમાં નિમિત્તભૂત કર્મના ક્ષયને લીધે અસર્વ પ્રકાર જ્ઞાનાવરણનો ક્ષોભ્રમ, બધું ન જાણે એવો જે ક્ષોભ્રમ, અમુક જ પ્રકાર જાણવાનો જ્ઞાનનો આવરણનો નિમિત્તભૂત કર્મનો ક્ષોભ્રમ વિલય પામ્યો હોય. વિચિત્રને પણ જાણે. દેખો બોલે અમુકને જાણે, આ તો વિચિત્રને જાણે. એક નિરોધની દશા, એક કેવળની દશા, સૂક્ષ્મની દશા, એક અભવિની દશા, એક ભવિની દશા, વિચિત્રને જાણે. એક અનંત સંસારી જીવ એને જાણે, એક જીવ વર્તમાન કેવું જ્ઞાન પામ્યા એને જાણે, એક જીવ એક ભવે કેવું પામશે એને કેવું જ્ઞાનના જ્ઞાનમાં બધી નોંધ છે. કેવું જ્ઞાનની પર્યાયમાં એ બધી નોંધ છે. ચઠિયા નોંધ આવે છે ને તૌષ્ટિક માટે ચોથી દસમી સવારમાં ચાલે છે ને, આપણે સવારે ચાલે છે ને કઉ ન ચાલે એમાં આવે છે. કેવું જ્ઞાનની પર્યાયમાં બધી નોંધ છે કે જીવ કેટલે સમય ક્યાં મોક્ષ દિશે અને અર્ધપુત ગળે અસંકિત પામશે. આ થાય બધી ભગવાનના જ્ઞાનમાં નોંધ છે. અર્જુનજી આ નોંધ કરતા કે નહીં પુસ્તકની આવો તમારે ખાતામાં નોંધ દર્શતા ને નોંધ રાખો, સાંજે પછી ચોપડે ખરી નાખો. એમ ભગવાનના જ્ઞાનમાં નોંધ છે. નોંધ એટલે સમજણ છે, સમજણ એટલે જ્ઞાન છે. હા હા, સમજાય છે કાંઈ? વિચિત્રને પણ પ્રકાશે છે. એ વિચિત્રની વ્યાખ્યા કરી. હવે અસમાન જાતિ જ્ઞાનાવરણના ક્ષયને લીધે સમાન જાતિ ને જાણે છે નીચે, હવે તો અસમાન જાતિને પણ ચૈતન્ય જળને મૂર્તને અમૂર્તને બધાને જાણે છે. અસમાન જાતિ જ્ઞાનાવરણના ક્ષયને લીધે અસમાન જાતિના પદાર્થને જાણવાના જ્ઞાનને આવરણમાં નિમિત્તભૂત કર્મના ક્ષયને લીધે સમાન જાતિ જ્ઞાનાવરણનો ક્ષોક્ષમ એવું સમાન જાતિના પદાર્થ જાણનારા જ્ઞાનને આવરણમાં નિમિત્તભૂત કર્મોનો
સોક્ષમ નાશ પામ્યો હોવાથી તે વિષમને પણ જાણે છે. વિષમને જાણે, પેલું સમાનને જાણતો, સાધારણને જાણતો, સમાનને, આ બધું અસમાનને પણ અરે અથવાથી વિસ્તારથી બસ થાવ, અલમ 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 બસ થાવ. શું કહીએ એની વાત છે. કેવળ જ્ઞાનની એક સમયની પર્યાય અનિવાર્ય રોકી ન શકાય એવો જેનો અમર્યાદિત ફેલાવ છે એવા પ્રકાશવાળું હોવાથી ક્ષાય જ્ઞાન અવશ્ય નહીં, જરૂર સર્વદાના બધા કાળને, સર્વત્રના બધા ક્ષેત્રને, સર્વથાના બધા ભાવને અને સર્વને નામ સર્વદ્રવ્યને જાણે છે. બધા કાળને, બધા ક્ષેત્રને, બધા ભાવને, બધા દ્રવ્યને. કેવળ જ્ઞાનનો પર્યાય બધા ભાવને, બધા કાળને એમ કે છે. બધા ક્ષેત્રને એવું એનું સામર્થ્ય છે. એક એક આત્માના સર્વજ્ઞની પર્યાયનું આવડું સામર્થ્ય છે. એ અનંતી પર્યાયનો ધણી એક ગુણ છે. એવા અનંતા ગુણનો ધણી એક દ્રવ્ય છે. એવા દ્રવ્યની અંતરમાં પ્રતીતિ કરવી એનું નામ સમ્યક દર્શન છે.